હલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છીએ બગડાના કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. તો તમે બગડાનામાં જાઓ એટલે પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરવાના, પછી બજરંગદાસ બાપાના દર્શન કરવાના. તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન તો કરી લીધા છે, પણ હંધાયાજી દર્શન કરે છે. તો કાળ ભૈરવ દાદાના પહેલાં દર્શન કરવાના, પછી હાલો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ. તો જો સરસ મજાના દર્શન થઈ ગયા છે. રાત્રેના દર્શન સરસ મજાના થઈ જાય, કેમ કે ગળદી હોય નહીં એટલે તરત દર્શન થઈ જાય. તો જો પણ તમે પણ દર્શન કરી લો ફ્રેન્ડ. તો હવે આપણે નીકળીએ. ભાઈબંધો દર્શન કરે છે તો આ લગન આપણે વાટ જોઈએ, કેમ કે ભાઈબંધો હંધાએ દર્શન કરવામાં રોકાઈ ગયા છે, એટલે આપણે દર્શન થઈ ગયા છે એટલે આખરી હંધાએ આવે એટલે દર્શન કરી લઈએ. ને જો અહીંયા હંધાએ ભાઈબંધો જો ફોનમાં અડધા છે, અડધા ઊભા છે અને બીજાની વાટ જોઈ રહ્યા છીએ. અત્યારનો માહોલ એવો છે ને એટલે બહુ જ મજા આવે. રાત્રિના સમયે બહુ મજા આવે. તમે આવો ને તો જરૂર આવજો, રાત્રિના સમયે આવજો. તો આપણે દર્શન કરી લો સમાધિના. અહીંયા બજરંગદાસ બાપાની સમાધિ છે, તો જો તમે દર્શન કરી લેજો. તો હાલો આપણે જૂના થાનકે જઈએ. તો આપણે જૂના થાનક આવી ગયા છે. અહીંયા બજરંગદાસ બાપાનું જૂનું થાનક છે, પહેલું જૂનું થાનક કહેવામાં આવે છે. અને આની પાછળ એક વડલો છે, તો તમને ચાલો દર્શન વડલાના પણ કરાવી. એમાં બજરંગદાસ બાપાનું છે, જુઓ તમે દેખાય છે. ચાલો હું ઝૂમ કરીને દેખાડું. તો જુઓ બજરંગદાસ બાપાનું મુખ દેખાય છે ને, તો દર્શન કરી લેજો. મેં પણ કરી લીધા. તો જુઓ તમે આ જૂનું થાનકના દર્શન કરી લો, કેમ કે આવો લાવો મોકો નહીં મળે પાછો બીજી વાર, એટલે તમે દર્શન કરી લેજો. એટલે આપણે આગળ જવાનું છે મોટા મંદિરે. તો હાલો ચાલો આપણે આવી ગયા છીએ મોટા મંદિરે. તો અહીં લો તમે માહોલ જોવો ને તો એકદમ મસ્ત છે. અને દોસ્તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો તમે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા દોસ્તોને, અને તમારો સપોર્ટ દેજો. તો જુઓ દોસ્તો કેવા મંદિરે આવી ગયા છે મોટા. અને અહીં ઝુમ્મક જુઓ તમે ફ્રેન્ડ, કેવું મસ્ત મજાનું છે ઝુમ્મક. અને અંદાજ દર્શન કરવા પણ જાય છે. અને અહીં લો માહોલ એવો છે ને ઠંડો ઠંડો. રાત્રિના સમયે તો બહુ જ મજા આવે. તો આપણે ચાલો અંદર જઈએ, તમને અંદરથી દર્શન કરાવી. કેવું મસ્ત મજાનું છે. તો આપણે અંદર આવી ગયા છીએ. અને જુઓ તમે કેવું મસ્ત મજાનું વ્યૂ આવે છે ને અત્યારે. તો તમે જુઓ ચારે બાજુ જુઓ, તમને કેવું મસ્ત મજાનું લાગે છે. જુઓ તમે. તો એકવાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. તમે આખું મંદિરનું વ્યૂ જુઓ તો તમને એમ થાય કે નહીં છે બજરંગદાસ બાપા. રાતે આવો ને તો જ મજા આવે. તો હાલો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીએ. જો અહીંયા દર્શન કરવાનું ચાલુ છે, તો આપણે પણ દર્શન કરી લઈએ. દર્શન તો આપણે થઈ ગયા છે, તમે પણ કરી લેજો. તો જુઓ તમે બજરંગદાસ બાપાની મૂર્તિ કેવી મસ્ત મજાની દેખાય છે અત્યારે. તો ફ્રેન્ડ તમે પણ દર્શન કરી લો, અમે પણ કરી લીધા છે. તો આ તમને અમે લઈ જઈએ રામ મંદિરે. તો આપણે રામજી મંદિરે જવાનું છે, ઉપર છે બીજા માળે. તો આપણે તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ. એ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આપણે દાદરો ચડવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે ધીમા ધીમા દાદરો ચડીએ છીએ, કેમ કે બીજા માળે છે એટલે આપણે દાદરો ચડવો પડે. તો હાલો આપણે અહીંયા રામજી મંદિરે આવી ગયા છીએ. તો ચાલો ફ્રેન્ડ આપણે તમને રામજી મંદિરના દર્શન કરાવ્યું. રામ લક્ષ્મણ ને સીતા અહીંયા છે અહીંયા, અને બાજુમાં હનુમાન દાદા પણ છે. તો જુઓ તમે કેવા મસ્ત મજાના લાગે છે ને રામજી મંદિર, રામ સીતા અને લક્ષ્મણ. તો તમે પણ દર્શન કરી લેજો. અને હું પણ દર્શન મેં કરી લીધા છે. તો અહીંયા હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ. આવો મોકો થોડો જ આવવા દેવાય ફ્રેન્ડ. તો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ. તો હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. તો આપણે હવે ઘરે નીકળીએ જમીન કાઢવી, અને રાત બહુ થઈ ગઈ છે. તો